કે જેના લગ્ન પહેલાં એક તુલસીરામ નામના વ્યક્તિ સાથે થયા હતા. એ જ્યારે વિશ્વાને એક બાળકીનો જન્મ થયો, એ જન્મ પહેલાં વિશ્વા એક નિકુંજ અથવા નિકુંજ પ્રજાપતિ વ્યક્તિના પ્રેમમાં હતી અને એની સાથે રહેવા માગતી હતી અને તુલસીરામને છૂટાછેડા આપવા માગતી હતી. એ સમયે નિકુંજ પ્રજાપતિએ એવી કન્ડિશન રાખેલી કે જો આ જે જન્મેલી દીકરી છે એ આપણી સાથે ના રહે તો આપણે બંને સાથે રહી જઈશું. એ કન્ડિશનને આધારે એ દીકરીનો જન્મ થયો એટલે એ વિશ્વએ એના મમ્મી પપ્પા અમીનભાઈને એ દીકરી સાચવવા આપી દીધેલી હતી અને ત્યારથી નિકુંજની સાથે રહેતી હતી. વિશ્વ પોતે જ્ઞાતિ મુસ્લિમ છે. અત્યારે વિશ્વ 2 વર્ષની છે. આજથી 5 મહિના પહેલાં વિશ્વએ અરજી કરેલી હતી કે તેની દીકરી તેને પરત આપવામાં આવે. 18 મહિના સુધી એ વિશ્વએ ક્યારેય એની દીકરી જેનું નામ દિવ્યા છે એને યાદ આવી નહોતી અને અચાનક એને યાદ આવી ગઈ. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં એની અરજી આવી. એ અરજી અનુસંધાને અમે લોકોએ કીધું કે જે દીકરી છે એના તમે બર્થ સર્ટિફિકેટ રજૂ કરો અને એના જે પિતા છે મુખ્ય પિતા તુલસીરામ એનું કન્સર્ન પણ અમારે લેવું પડે. આ કાર્યવાહી કરવા માટે અમે એ લોકોને કહેતા, એ લોકોએ એ અમને આપવા માટે તૈયાર નહોતા. ઉપરાંત એના મમ્મી પપ્પાનું એવું કહેવું હતું કે 18 મહિના સુધી અમે સાચવી છે, 18 મહિના સુધી વિશ્વાને ક્યારે આ દીકરી યાદ આવી નથી અને આ અચાનક એને કેમ દીકરી યાદ આવી. એ તપાસ કરતાં એ લોકોને એવું જાણવા મળ્યું કે આ નિકુંજ પ્રજાપતિએ અને વિશ્વએ દીકરીનો ક્યાંક સોદો કર્યો છે. એવી વાત અમને અમીનભાઈ એટલે કે વિશ્વના મમ્મી પપ્પા અને દીકરીના નાના નાની એમને કરેલી હતી. આ એક ગંભીર વિષય હોવાથી અમે લોકોએ તપાસ એમાં ઊંડાણપૂર્વક કરવાનું નક્કી કર્યું. એ ઊંડાણપૂર્વક તપાસ ન થઈ શકે અને બીજી કોઈ કાયદેસરની કાર્યવાહી બચવા માટે આ રીતે અમારી ઉપર આક્ષેપ કરેલ હતા. હાલમાં અત્યારે એમના ઉપર કોઈ ગુનો નોંધેલ છે? હા, એ લોકોએ અહીંયા વિશ્વા અને નિકુંજ બંને ઇમિટેશનમાંથી વેપારીઓ પાસેથી અલગ અલગ જગ્યાએથી લાખ, 1.5 લાખ, 2 લાખનો માલ મજૂરી કામ માટે લાવે અને માલ લાવ્યા પછી જ્યારે પાછો દેવાનો આવે ત્યારે એવું કહે કે અમને 25,000 આપો તો માલ પાછો મળે, 15,000 આપો તો માલ પાછો મળે અથવા તો 1 નંગે 3 કે 4 રૂપિયા આપો તો માલ પાછો મળે. આ રીતે કહેતા અલગ અલગ વેપારીઓ દ્વારા અહીંયા અલગ અલગ 4 ગુના નોંધવામાં આવે છે.